પ્રભુ આપણને આ મળવાને માટે સમય આપ્યો અને પ્રભુની ઈચ્છામાં અને યોજનામાં આપણે આજે મળી શક્યા છીએ. આજે વર્તમાન સમય જે ચાલી રહ્યો છે અથવા તો વર્તમાન આપણે જગતની વાત કરીએ, રાઈટ? તો વર્તમાન જે જગત છે ને એ એવો સમય ચાલી રહ્યો છે કે જેમાં ખ્રિસ્તી જે વિશ્વાસ છે એ બહુ મોટા ભાગે એનર્જેટિક છે કે એક્સપ્રેસિવ છે, પણ છતાંય જે વિશ્વાસની જે ક્ષમતા હોવી જોઈએ, વિશ્વાસની જે દ્રઢતા હોવી જોઈએ એ નથી. અને એમાં વિશ્વાસ જે છે એ છીછરો બને છે. અને એટલે ઘણા બધા લોકો જે છે, ખાસ કરીને વિશ્વાસોની વાત કરીએ છીએ આપણે, બરાબર? અને એ વિશ્વાસીઓ ઈશ્વરને પ્રેમ કરે છે, નિયમિતપણે ચર્ચમાં જાય છે, નિયમિતપણે બધી જ ખ્રિસ્તી પ્રવૃત્તિઓમાં ભાગ લે છે, આરાધના કેવી રીતે કરવી એવું પણ એ લોકો જાણે છે, પ્રાર્થના કેવી રીતે કરવી એમને ખબર છે, સેવા કેવી રીતે કરવી એ પણ એમને આવડે છે. પણ તેમ છતાંય એકદમ સાદા પ્રશ્નો જ્યારે કોઈક એમને પૂછે, દાખલા તરીકે તમારો વિશ્વાસ શું છે, તમે કયા સિદ્ધાંતોમાં માનો છો, તમે એ સિદ્ધાંતો માનો છો શા માટે, અને એ સિદ્ધાંતો તમારા જીવનમાં શું અસર કરે છે, આવા સામાન્ય પ્રશ્નો પૂછવામાં આવે તો બી કદાચ એ લોકો મૂંઝવણ અનુભવે છે, સંઘર્ષ અનુભવે છે અને જવાબ નહીં આપી શકતા. આવું કેમ થાય છે? નિયમિતપણે ચર્ચમાં જવાનું, પ્રાર્થના કરવાની અને બધું જ કરે, છતાં બી જે વિશ્વાસ કરે છે એ વિશ્વાસને સમજાઈ નહીં શકતા. શા માટે આવું થાય છે? તો એના મુખ્ય બે કારણ છે. એક કારણ એવું છે કે જે અવગણના કરવામાં આવે છે. આરાધના છે ને, અત્યારનો જે સ્થિતિ છે ને એ આરાધના પસંદ કરવામાં આવે કે બહુ મોટા વાજિંત્રો સાથે જબરદસ્ત આરાધના થાય એને પસંદ કરવામાં આવે. પણ જો બાઇબલ સ્ટડી કરવાની હોય કે પ્રભુના વચન શીખવાના હોય તો એની અવગણના કરવામાં આવે, રાઈટ? અનુભવની ઈચ્છા રાખવામાં આવે છે, અનુભવને પ્રેમ કરવામાં આવે છે કે ભાઈ મને આશીર્વાદો મળે, મને આનંદ મળે, મને સાજાપણું મળે, મારા ઘરની બધી જ પરિસ્થિતિઓ સારી થઈ જાય. એટલે અનુભવ જોઈએ છે, અનુભવની ઈચ્છા છે, પણ જે સત્ય છે, સત્ય વચનો એને અવગણવામાં આવે છે. પ્રેરણા પણ હોય છે, દાખલા તરીકે ઈશ્વર અમારા દ્વારા કામ કરે અને અમે ઈશ્વરનું કામ કરીએ એવી ઈચ્છા પણ રાખવામાં આવે છે. પણ પ્રભુ તરફથી જે આજ્ઞાઓ મળે, પ્રભુ તરફથી જે હેતુ આપવામાં આવે, પ્રભુએ જે કહ્યું હોય કે આ સેવા કરવાની છે તો એ સેવાનો પ્રતિકાર કરવામાં આવે છે. અને એટલે જ્યારે વિશ્વાસ વિશે પ્રશ્ન પૂછવામાં આવે ને તો એ પૂછી શકાતા નથી, તો જવાબ આપી શકાતા નથી. એટલે પહેલું કારણ છે અવગણના. બીજું જે કારણ છે એ છે ખોટી માન્યતા. જે ખ્રિસ્તી સિદ્ધાંતો છે, ખ્રિસ્તી જે વિશ્વાસના સત્યો છે એના વિશે ઘણી ખોટી માન્યતાઓ રહેલી છે. દાખલા તરીકે એવી માન્યતા હોય કે આ જે ડોક્ટ્રિનલ ટીચિંગ છે, સૈદ્ધાંતિક શિક્ષણ જે છે એ શિક્ષણ એ તો ઈશ્વર વિદ્યાની વાત છે અને એ બહુ બોરિંગ છે, એમાં કશી મજા નથી આવતી. એટલે આવી એક જો માન્યતા હોય તો એ માન્યતાને લીધે શિક્ષણ મેળવવામાં આવતું નથી, બરાબર? એટલે અધૂરું શિક્ષણ હોય અને એટલે જવાબ નહીં આપી શકતા. બીજા કેટલાક લોકો એવું માને છે કે જે સૈદ્ધાંતિક શિક્ષણ છે, ખ્રિસ્તી વિશ્વાસનું જે શિક્ષણ છે એ બહુ તાર્કિક અને વાદ વિવાદની વાત છે, અને એટલે એ વાદ વિવાદ આપણે કોઈની સાથે કરવો જ નથી, કોઈ સાથે આપણે તર્ક લગાવવા જ નથી, તો પછી એને શીખવાની પણ જરૂર નથી, રાઈટ? ત્રીજા લોકો એવું કંઈક માને છે કે આ જે છે ને એના કરતા તમે કોઈકની સેવા કરો, કોઈકને મદદ કરો એ વધારે સારું છે, આ બધું શિક્ષણ ભેગું કરવાની કોઈ જરૂર નથી. એટલે એવી એક માન્યતા છે. કેટલાક લોકો એવું બી માને છે કે આ બધા સિદ્ધાંતો જ છે કે જેના લીધે મંડળીઓમાં ભાગલા પડે છે, સંગતોમાં ભાગલા પડે છે, અને એટલે આપણે કહે છે કે એવા સિદ્ધાંતો કે એવી સિદ્ધાંતોને અડવાના જ નહીં, એમને શીખવાના જ નહીં, અને એટલે એનાથી દૂર રહે. પણ ખરા અર્થમાં છે ને આ બે કારણોના લીધે ખ્રિસ્તી લોકો એ એમના પોતાના વિશ્વાસને સમજી નહીં શકતા, એમના વિશ્વાસને સમજાઈ પણ નહીં શકતા. પણ બહુ જરૂરી છે. આનાથી એકદમ વિપરીત, જો ખ્રિસ્તી સિદ્ધાંતોને તમે સમજો નહીં, ખ્રિસ્તી સિદ્ધાંતો તમે જો ઉતારો નહીં જીવનમાં, તો મંડળીમાં એકતા શક્ય જ નથી. કે તમે સાચી આરાધના કરી શકો એ પણ શક્ય નથી. અરે સાચી સુવાર્તા પ્રચાર કે સાચી સેવા કરી શકો એવું બી શક્ય નથી.
અને એટલે સૈદ્ધાંતિક શિક્ષણ છે ને એ ખ્રિસ્તી લોકો માટે, વિશ્વાસી લોકો માટે એ વિકલ્પ નથી, ઓપ્શનલ નથી, એ અનિવાર્ય છે. એ બધા જ વિશ્વાસીઓ એની સમજ મેળવવી જ જોઈએ. જો એ સમજ ના હોય તો બહુ જ મુશ્કેલીમાં છીએ. અને એટલે એ જરૂરનું છે કે આપણે એ સમજ લઈએ, રાઈટ. અને એટલા માટે આપણે આ સેશન્સ બધા જે કરવાના છીએ દર સોમવારે, એ બધા જ સેશનો સિદ્ધાંતો ઉપર હશે. અને અલગ અલગ જે ખ્રિસ્તી સિદ્ધાંતો છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. આજે આપણે જે સમજવાના છે એમાં આપણે 4 વસ્તુ સમજીશું. પહેલું એવું સમજીશું કે જે ખ્રિસ્તી સિદ્ધાંતો છે એનો અર્થ શું અને કયા ખ્રિસ્તી સિદ્ધાંતો છે, બરાબર, એ આપણે સમજીશું. ત્યાર પછી એનું એ ખ્રિસ્તી સિદ્ધાંતો શા માટે જરૂરી છે, એનું શું મહત્વ છે, એની 3 બાબતો સમજીશું. એટલે 4 વસ્તુ આજે આપણે આજના સેશનની અંદર જોવાના છે. ઓકે, સો પહેલું જે આપણે જોઈએ છે કે ખ્રિસ્તી વિશ્વાસના સત્યો. હવે હું ડોક્ટ્રિન શબ્દ નથી બોલતો, પણ હું શબ્દ બોલું છું ખ્રિસ્તી વિશ્વાસના સત્યો. એટલે એ યાદ રાખજો કે સૈદ્ધાંતિક શિક્ષણ છે, ડોક્ટ્રિનલ ટીચિંગની વાત છે, અને એની આપણે વાત કરી રહ્યા છે, બરાબર. સો અહીંયા ખ્રિસ્તી વિશ્વાસોના સત્યો જે છે, સિદ્ધાંતો છે, એનો જે અર્થ થાય કંઈક આવો થાય છે. જો સામાન્ય સિદ્ધાંતોની વાત કરીએ ને આપણે, તો સામાન્ય સિદ્ધાંતો એટલે જે અધિકૃત વ્યાખ્યાઓ અથવા તો માન્યતાઓનો સમૂહ જે શીખવવામાં આવે છે એને સિદ્ધાંતો કહેવાય, એને ડોક્ટ્રિન કહેવાય. અધિકૃત વ્યાખ્યાઓ અથવા માન્યતાઓનો સમૂહ જે શીખવવામાં આવે છે એને ડોક્ટ્રિન કહેવાય. ન્યૂ ઓક્સફર્ડ ડિક્શનરી જે છે એ આવું કહે છે કે મંડળી અથવા રાજકીય જૂથ દ્વારા શીખવવામાં આવેલી માન્યતાઓનું જૂથ એટલે સિદ્ધાંતો, રાઈટ. અને એટલે મોટા ભાગને સિદ્ધાંતો એ મંડળી દ્વારા જાહેર કરાયેલા માન્યતાના સમૂહ છે. પણ તેમ છતાંય અલગ અલગ ધર્મની અલગ અલગ માન્યતાઓ, રીત રિવાજો, એમના નિયમો, અને એટલે કે એમના ધર્મના સંસ્થાના જે કંઈ સિદ્ધાંતો હોય એ પણ સિદ્ધાંતો, અને એની સાથે રાજકીય જે પક્ષો હોય એના પણ સિદ્ધાંતો હોય, જે ઓર્ગેનાઇઝેશન હોય એ લોકોના પણ સિદ્ધાંતો હોય, રાઈટ. અને એ લોકો સિદ્ધાંતો નક્કી કર્યા હોય. પણ બાઇબલ જે સિદ્ધાંતની વાત કરે છે એમાં 2 શબ્દ બાઇબલમાં વાપરવામાં આવ્યા છે. જે નીતિવચન 4થો અધ્યાય અને 1લી અને 2જી કલમમાં જે શબ્દ વાપર્યો છે એ જે ઉત્તમ બોધ એવો શબ્દ છે. અને એમાંથી જે હિબ્રુ શબ્દ વાપરવામાં આવ્યો છે એ જે શબ્દ છે એનો અર્થ થાય લેખક, એ શબ્દ છે લેખક, એ શબ્દ વાપરવામાં આવ્યો છે, અને એનો અર્થ થાય ઉત્તમ બોધ અથવા તો શિક્ષણ, રાઈટ. ગ્રીક શબ્દ જે બાઇબલમાં વાપરવામાં આવ્યો છે એ દિદાખે શબ્દ વાપરવામાં આવ્યો છે, અથવા તો દિદસ્કલિયા શબ્દ વાપરવામાં આવ્યો છે. અને આ બંનેનો અર્થ એવો થાય છે કે અધિકારયુક્ત શિક્ષણ. એના ઉપરથી અંગ્રેજી જે ભાષાંતર થયું એમાં ડોક્ટ્રિન શબ્દ આવ્યો. પણ ડોક્ટ્રિન શબ્દ એ પણ અંગ્રેજી શબ્દ નથી, પણ એ લેટિન શબ્દ ડોક્ટ્રિન પરથી લેવામાં આવ્યો. કારણ કે ડોક્ટ્રિનનો અર્થ એવો થાય કે શીખવવું, એનો પરથી ડોક્ટ્રિન શબ્દ આવ્યો. એટલે પ્રેરિત પાઉલે મોટા ભાગે એના જે પત્રો છે એમાં જે ઈશ્વરના વચન જે છે, ઈશ્વરના જે સત્યો છે, ખ્રિસ્તી વિશ્વાસના જે સત્યો છે, એના માટે આ ડોક્ટ્રિન શબ્દ વાપર્યો છે, સિદ્ધાંત શબ્દ વાપર્યો છે. અને એટલે એવું કહી શકાય કે જે ખ્રિસ્તી સિદ્ધાંતો છે કે જે પરમેશ્વરે આપ્યા છે, પરમેશ્વરે આ પોતે આપેલા પ્રકટીકરણો અથવા તો સત્યો છે. એટલે પ્રભુએ પોતે એમના જે પ્રકટીકરણ આપ્યા છે, એમના જે સત્યો આપ્યા છે, એને એવું કહેવાય કે ખ્રિસ્તી વિશ્વાસના સિદ્ધાંતો છે, રાઈટ. અને એટલે સામાન્ય એક જ વાક્યમાં એવું કહી શકાય કે ખ્રિસ્તી સિદ્ધાંતો એટલે બાઇબલ આધાર માન્યતાઓનો સમૂહ, બરાબર. બાઇબલ આધાર માન્યતાઓનો સમૂહ એને ખ્રિસ્તી સિદ્ધાંતો કહેવાય, બરાબર. હવે આપણને એવું થાય કે આ બધા સિદ્ધાંતો કયા કયા છે. તો સિદ્ધાંતો જો તમારે જોવા હોય ને તો આપણે શેમાં માનીએ છીએ, બરાબર, એવું જો આપણે વિચારવું હોય ને તો તમારું ભજન સંગ્રહ ખોલવાનું, અને ભજન સંગ્રહની અંદર છેલ્લા જે પાના હોય છે ને એમાં પ્રેરિતોનું વિશ્વાસનામું એવું તમે વાંચશો, બરાબર. પ્રેરિતોનું વિશ્વાસનામું અને નિકેયાનું વિશ્વાસનામું, આ જે 2 વિશ્વાસનામું છે ને એ જ સિદ્ધાંતો છે. એ વિશ્વાસનામાનો અર્થ શું કે આપણે એની પર ભરોસો કરીએ છીએ, એની પર આધાર રાખીએ છીએ, એ આપણો વિશ્વાસ છે,
રાઈટ. અને એટલે એ સિદ્ધાંતો એ જ ખરા સિદ્ધાંતો છે, રાઈટ. એટલે હવે આ સિદ્ધાંતો બાઇબલ પ્રમાણેના સિદ્ધાંતો છે, પણ પ્રોબ્લેમ શું થયો ખબર છે? પ્રોબ્લેમ એ થયો કે આ જે પ્રેતોનો વિશ્વાસનામું છે કે નિકાયનું વિશ્વાસનામું છે, એમાં કઈ ડોક્ટ્રીનને સમજાવવામાં નહીં આવ્યા, ખાલી ડોક્ટ્રીન લખવામાં આવ્યા. બરાબર, સિદ્ધાંતો લખવામાં આવ્યા કે અમે આમ માનીએ છીએ, પણ એનો ખુલાસો આપવામાં આવ્યો નહીં. અને એટલે એ ખુલાસો નહીં આપ્યો ને, એટલે અલગ અલગ લોકોએ અલગ અલગ રીતે ખુલાસા કર્યા, અને અલગ અલગ મંડળીએ પણ એના જે અલગ અલગ ખુલાસા કર્યા, અને એટલે જે બધી મૂંઝવણ ઊભી થઈ છે, અને એના લીધે અલગ અલગ મંડળીઓ બી બની, કારણ કે અલગ અલગ ડોક્ટ્રીનની સમજના લીધે અલગ અલગ મંડળીઓ સ્થપાઈ, અલગ અલગ સંસ્થાઓ સ્થપાઈ, રાઈટ. અને એટલે બધું અલગ અલગ દેખાય છે. બાકી બાઇબલ પ્રમાણે જે સિદ્ધાંતો છે એ એક જ પ્રકારના સિદ્ધાંતો હોય, અલગ અલગ ના હોય, રાઈટ. અને એટલે આપણે જે સિદ્ધાંતો સમજીશું એ જે બાઇબલ છે એમાંથી જ આપણે વિચાર કરીશું. કઈ મંડળી શું વિચારે છે એના પર આપણે વિચાર કરવાના નથી, પણ બાઇબલ શું કહે છે એના ઉપર આપણે આખું વર્ષ દરમિયાન અભ્યાસ કરીશું, કે જે ઈશ્વરે આપેલા સત્યો છે, ઈશ્વરે આપેલા પ્રકટીકરણો છે, એની ઉપર આપણે અભ્યાસ કરવાના છીએ. ઓકે. સો હવે આપણને એવું થાય કે આ જે સિદ્ધાંતો છે, તો એ સિદ્ધાંતો શા માટે જરૂરી છે? શા માટે ખ્રિસ્તી લોકોએ સિદ્ધાંતોને જાણવા અને પાડવા અને એની પર ભરોસો કરવાની જરૂર છે, કે એને શીખવાની જરૂર છે? કેમ જરૂર છે? તો એના માટેના જે મેં ફકરો પસંદ કર્યો છે, અથવા તો કલમ પસંદ કરી છે, એ કલમ આપણે જોઈએ. પ્રેતોના કૃત્ય એનો 2 અધ્યાય અને 42મી કલમ. મુખ્યત્વે આપણે 42મી કલમ જોવાના છે, પણ 41મી કલમ આપણે એને સમજવા માટે લઈએ છીએ, કે 42મી કલમને જો તમારે સમજવી હોય તો 41મી કલમ આપણે સમજવી પડે. અને એટલા માટે આપણે પ્રેતોના કૃત્ય 2 અધ્યાય 41 અને 42મી કલમ આપણે એની ઉપર જોઈશું, અને એના પર શીખીશું કે જે સિદ્ધાંતો છે એ ખ્રિસ્તી લોકોને માટે કેટલા બધા અગત્યના છે અને કેટલું બધું જરૂરી છે. ઓકે. સો પ્રેતોના કૃત્ય આપણે ખોલીએ, એનો 2 અધ્યાય અને 42મી કલમ. 41મી કલમથી હું જે છેલ્લો ભાગ છે ત્યાંથી હું વાંચું છું. એ આ પ્રમાણે લખ્યું છે કે તે જ દિવસે 3,000 માણસો ઉમેરાયા. કયા દિવસે? કે જ્યારે પિતરે પહેલો સંદેશો આપ્યો અને 3,000 લોકો પ્રભુમાં ઉમેરાયા, એની વાત છે. બરાબર. અને હવે આ જે ઉમેરેલા લોકો છે એ લોકોએ 42મી કલમમાં શું કર્યું એ આપણને દેખાય છે. તો 42મી કલમમાં લખ્યું છે, તેઓ પ્રેરિતોના બોધમાં, સંગતમાં, રોટલી ભાંગવામાં તથા પ્રાર્થનામાં દ્રઢતાથી લાગુ રહ્યા. તેઓ પ્રેરિતોના બોધમાં, સંગતમાં, રોટલી ભાંગવામાં તથા પ્રાર્થનામાં દ્રઢતાથી લાગુ રહ્યા. હવે તેઓ એટલે આપણે જોયું આગળ, રાઈટ, કે 3,000 લોકો જે ઉમેરેલા તે, અને જે પહેલેથી શિષ્યો ઓલરેડી હતા તે, આ બધા જ લોકો એ આ બાબતો કરતા હતા. બરાબર. અને એટલે એવું કહી શકાય કે જે લોકો તારણ પામ્યા છે એ લોકોએ હવે ખ્રિસ્તી જીવન કેવી રીતે જીવવું એનું શિક્ષણ એ લોકો લેતા હતા. અને એ શિક્ષણ એમને બહુ જરૂરી હતું, કારણ કે હવે ક્રિશ્ચિયન તો બન્યા, ખ્રિસ્તી તો બન્યા, પણ એ ખ્રિસ્તીત્વ છે શું એ સમજવું એમને બહુ જરૂરી હતું. અને એટલે અહીંયા આપણે જોયું છે કે તેઓ પ્રેરિતોના બોધમાં. હવે આપણા જે શબ્દો છે એના બરાબર સમજવાનો પ્રયત્ન કરીશું. ખાસ કરીને પ્રેરિતોના બોધમાં દ્રઢતાથી લાગુ રહ્યા, એ શબ્દો જે આપણે છે એને વધારે સમજવાનો પ્રયત્ન કરીશું. પહેલું છે પ્રેરિતોના બોધમાં. હવે અહીંયા જ્યારે બોધ શબ્દ વાપર્યો છે એનો અર્થ થાય શિક્ષણ. એવું જે છે ને એ ખાલી શિક્ષણ નથી લખ્યું, પણ એવું લખ્યું કે પ્રેરિતોના બોધમાં, એટલે પ્રેરિતો જે શિક્ષણ આપે છે એમાં લોકો દ્રઢતાથી લાગુ રહ્યા છે. બરાબર. તો હવે આ જે શિક્ષણ છે એનો અર્થ પ્રેરિતો આપે છે, એનો અર્થ શું થયો કહેવાય? એનો અર્થ થયો એ કહેવાય કે પ્રેરિતો કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તથી પ્રેરિત છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસેથી, એટલે કે જે ઓરિજિનલ સોર્સ છે, મૂળભૂત સ્ત્રોત છે, જે ખરેખર સત્ય શીખવે એમની પાસેથી શીખેલા. એમણે કોઈક સેવકો પાસેથી શીખેલા નહીં, પણ પ્રભુ પાસેથી ડાયરેક્ટલી શીખેલા, પ્રભુએ એમને સમજાયેલા, પ્રભુનું અર્થઘટન એમની પાસે હતું, અને એમની પાસેથી આ વિશ્વાસીઓ શિક્ષણ મેળવતા હતા.
અને એટલે એ બહુ અધિકૃત શિક્ષણ હતું. એ કઈ વટલાઈ ગયેલું શિક્ષણ કે ખરાબ થઈ ગયેલું શિક્ષણ નહોતું. બરાબર, એ પરફેક્ટ અને એ શિક્ષણ એ અધિકૃત શિક્ષણ હતું. એ મનગળત કહાની નથી કે પિતરને જેમ યોગ્ય લાગ્યું એમ બોલી નાખ્યું, એવું નહોતું. કે યોહાનને જેમ બોલી નાખ્યું, એને જે યોગ્ય લાગ્યું, એને જે સમજ પડી એને કરી દીધું, એવું નહોતું. રાઈટ, પણ એ જે હતી એ એમની વ્યક્તિગત સમજ તો હતી જ નહીં. એ ઈસુ ખ્રિસ્તની સમજ હતી, ઈસુ ખ્રિસ્તનું અર્થઘટન હતું અને ઈસુ ખ્રિસ્તે આપેલું અધિકૃત શિક્ષણ એ લોકોની પાસે હતું. અને એ શિક્ષણ આ લોકો એ મેળવવાના હતા. રાઈટ, અને એટલે જે ખ્રિસ્તી જે સિદ્ધાંતો છે ને એ ક્યારેય કલ્ચરલ બેઝ ના હોય. સંસ્કૃતિ હોય, સંસ્કૃતિ હવે આવી ગઈ છે તો હવે એ સંસ્કૃતિ પ્રમાણે ક્રિશ્ચિયન સિદ્ધાંતો એ બદલાઈ ના જાય. રાઈટ, પહેલા આપણે કેવું કે પર્સનલી બેસીને સાથે બેસીને બાઇબલ સ્ટડી કરવી પડતી. અત્યારે આપણે ઓનલાઈન કરીએ છીએ તો એ સત્ય બદલાઈ ના જાય. સત્ય તો એ જ રહે. રાઈટ, ટ્રેન્ડ બદલાઈ જાય પણ સત્ય બદલાય નહીં. રાઈટ, અને એટલે એ બાઇબલ આધારિત સત્યો છે અને એ ક્યારેય બદલાતા નથી. રાઈટ, એ ઇન્વેન્ટેડ નથી. જે બાઇબલના સત્યો છે ને એ કદી પણ ઇન્વેન્ટ કરવામાં ના આવે, એ શોધી કાઢવામાં ના આવે. એ રિવીલ્ડ હોય, એટલે કે ઈશ્વરે પોતે એને પ્રકટીકરણ આપ્યું છે, એને પ્રગટ કર્યા છે, રિવીલ કર્યા છે, એને ઇન્વેન્ટ કર્યા નથી. રાઈટ, એટલે કોઈ શિષ્યોએ કે કોઈ પિતરે પ્રેરિતોએ એને ઇન્વેન્ટ કર્યા નથી. રાઈટ, એટલે આ સમજવાનું આપણા માટે બહુ જરૂરી છે કે જે પ્રેરિતો હતા એમનું જે શિક્ષણ હતું, એમણે જે સત્યોને સમજ આપી એ પરફેક્ટલી હતી, અધિકૃત શિક્ષણ હતું અને આપણે એને માન્ય રાખવાનું. રાઈટ, ઓકે. પછી ત્યાં લખ્યું છે કે દ્રઢતાથી આ લોકો લાગુ રહ્યા. બરાબર, દ્રઢતાથી લાગુ રહેવાનો જે અર્થ છે એનો જે ગ્રીક શબ્દ વાપર્યો છે એ પ્રોસ્કાટેરિયો એવો શબ્દ વાપર્યો છે. અને એટલે એનો અર્થ એવો થાય કે આ લોકો થોડાક સમય માટે શીખવા બેઠા ને કે થોડોક એમને રસ જાગ્યો અને હંગામી ધોરણે થોડું બેઠા, એવું નહીં કે એમને બહુ લાગણી આવી ગઈ કે હવે અમે પ્રભુમાં આવી ગયા છે, તારણ થઈ ગયું છે, હવે અમે શિક્ષણ કરવા બેસે એટલે પેલો ઉત્સાહનો જે ભાવનાત્મક આપણો ફુગ્ગો ફૂલાયો હોય એવું નહોતું. બરાબર, પણ આ એમની જે દ્રઢતા હતી, આ એમનો એ પ્રતિબદ્ધતા હતી અને ઈરાદાપૂર્વકની પસંદગી હતી. રાઈટ, અને એ ઈરાદાપૂર્વકની જે પસંદગી જે છે, ઈરાદાપૂર્વકનું સમર્પણ છે, એના માટે આ પ્રોસ્કાટેરિયો શબ્દ વપરાય છે. અને એટલે આ જે સમર્પણ છે એ તો બહુ ચોક્કસ પ્રયત્ન માંગે, શિસ્ત માંગે અને અધીનતા માંગે. અને એટલે જે પ્રથમના વિશ્વાસીઓ હતા એ લોકો એ ખાલી શિક્ષણ લેવા માટે બેસતા એવું નહીં, પણ એ એમનું સમર્પણ હતું, એમની અધીનતા હતી, એમનું શિસ્ત હતું અને એ એમના જીવનને બદલનારું હતું. ને એટલે એ ખાલી શીખતા નહોતા પણ એ પ્રમાણે જીવતા હતા. અને એ અહીંયા શબ્દ વાપર્યો છે કે દ્રઢતાથી લાગુ રહ્યા. અને એટલે એ વિશ્વાસીઓ પોતાની જાતને એમણે સમર્પિત કર્યા કે અમે ખ્રિસ્તીત્વ શું છે એને અમે અપનાવીએ અને અમે એની પ્રમાણે જીવીએ. એટલે એ આપણે ત્યાં દ્રઢતાથી લાગુ રહેના સંબંધમાં વિચારી કરી શકીએ છીએ. ઓકે, અને એટલે જે ડોક્ટ્રિનલ શિક્ષણ છે કે સત્યોનું શિક્ષણ છે એ વૈકલ્પિક નથી, ઓપ્શનલ નથી, ઓકેશનલ નથી કે સેકન્ડરી બી નથી. ઓપ્શનલ નથી, ઓકેશનલ નથી અને સેકન્ડરી નથી. એટલે વૈકલ્પિક નથી, ક્યારેક ક્યારેક શીખવાનું એવું બી નથી અને ગૌણ બી નથી, પણ એ તો પ્રાયોરિટી છે. અને એટલે જે પહેલું રીઝન છે જેનાથી આપણે શીખવું જોઈએ ખ્રિસ્તી વિશ્વાસના સત્યો એ છે કે આપણી પ્રાથમિક જરૂરિયાત છે. પ્રાથમિક જરૂરિયાત છે એને આપણે એવું કહે છે કે ફર્સ્ટ એડ છે. એ પ્રાથમિક ઉપચાર છે, પ્રાથમિક જરૂરિયાત છે. અને જો એ ના હોય તો ખ્રિસ્તીત્વ માં આપણે આગળ વધી શકતા નથી. અને એટલે આત્મિક જીવનની જો કોઈક આત્મિક જીવનને જો આપણે ઊભું રાખવું છે, નહીં આપણા શરીરને ઊભું રાખવું હોય તો કરોડરજ્જુ હોય, તો એવી રીતે આત્મિક જીવનને જો ઊભું રાખવું છે તો એ સૈદ્ધાંતિક શિક્ષણો છે, આ ખ્રિસ્તી વિશ્વાસના સત્યો છે, એના ઉપર જ આપણે આત્મિક જીવનને બાંધી શકીએ છીએ. રાઈટ,
પણ એ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ પણ છે. તમે જોયું કે લુકે જે ક્રમ આપ્યો છે ને 4 વસ્તુ એને કહી કે આ લોકો શું શું કરતા હતા. તો એમાં 4 વસ્તુ કહી કે બોધમાં એટલે કે શિક્ષણમાં, બીજું લખ્યું સંગતમાં, ત્રીજું લખ્યું રોટલી ભાંગવામાં અને ચોથું લખ્યું પ્રાર્થનામાં. પણ છે ને અહીંયા ક્રમ બહુ ગજબ રીતે વાપર્યો છે. આ નીચેની 3 વસ્તુ ઉપરનું જો પહેલું ના થાય ને તો કોઈ કામની નથી. અને એટલે એ જે બાબત છે એ પહેલા લખવામાં આવી કે સત્યો સમજો, વિશ્વાસ સમજો, વિશ્વાસનું શિક્ષણ બરાબર દ્રઢતાથી લો, પછી સંગતની વાત આવે, પછી રોટલીના ભાંગવાની વાત આવે અને પછી પ્રાર્થનાની વાત આવે. રાઈટ? એટલે કશું બી થાય ને એ પહેલા આ લોકોએ સત્ય દ્વારા પોતાને ઘેરી લીધા. રાઈટ? અને એટલે પ્રથમ જે મંડળી છે એ જેમ અત્યારે આપણે જોઈએ છે ને ઘણા બધા લોકો એ ખાલી ચમત્કારો ઉપર કે છે ચમત્કાર થાય, અમારા જેમાં ચમત્કાર થાય તો અમે આવીશું. રાઈટ? ઘણા લોકો અમને તો બહુ મોટી મ્યુઝિક જોઈએ, જબરદસ્ત આરાધના થતી હોય એવી મ્યુઝિક જોઈએ તો અમે આવીશું. રજૂઆત જોઈએ છે. અને કેટલા લોકો કહે છે કે ભાઈ અમને તો આવું માળખું જોઈએ, આવું તમે જે અલગ અલગ ગમે તેમ ચલાવો એવું નહીં, અમને એક માળખું જોઈએ. પણ પ્રથમની મંડળી એ કોઈ મેરેકલ ઉપર આધારિત નહોતી, એ મ્યુઝિક પર આધારિત નહોતી, કે મેથડ ઉપર બી આધારિત નહોતી. રાઈટ? એ સમર્પિત હતા એ સત્યો શીખવાના માટે. અને એટલે આપણે પણ આ જ કરવાની જરૂર છે. જો સત્ય ના હોય ને તો સંગત જે છે ને આપણી ફેલોશિપ એ ખાલી સોશિયલ ગેધરિંગ બની જાય. બરાબર? અને એટલે સમજણ બહુ જરૂરી છે. અને જો સત્યોની જે ઈશ્વરના સત્યોની સમજ ના હોય તો જે આપણી આરાધના છે એ ફક્ત ભાવનાત્મક અભિવ્યક્તિ બની જશે, લાગણીની અભિવ્યક્તિ બની જશે, પણ આરાધના નહીં બને. બરાબર? અને એટલે સિદ્ધાંતો વગર આપણી પ્રાર્થનાઓ પણ મૂંઝવણથી ભરેલી બની શકે છે. બરાબર? અને પ્રાર્થના વગર આપણે ખોટી દિશામાં સિદ્ધાંતો વગર આપણે ખોટી દિશામાં જઈ શકીએ છીએ. અને એટલે બાઇબલનું શિક્ષણ જે છે એ શિક્ષણ એ દરેક વિશ્વાસીઓને માટે વૈકલ્પિક જ્ઞાન નથી, પણ એ આવશ્યક પોષણ છે. રાઈટ? અને એટલે અત્યારે જો આપણે જોઈએ ને તો ખ્રિસ્તી લોકોની જે નબળાઈ છે એ સિદ્ધાંતો બહુ બધા દેખાય છે એ નથી, પણ સિદ્ધાંતોની સાચી સમજ નથી ને એ ખ્રિસ્તીઓની સૌથી વધારે મોટી નબળાઈ છે. અને એટલે આપણે જરૂરી છે કે એ શિક્ષણ આપણે મેળવીએ. કારણ કે જો વિશ્વાસનું જે શિક્ષણ છે, સત્ય શિક્ષણ જે છે એ જો નહીં હોય તો કે છે કે આપણો જે વિશ્વાસ છે એ પણ લાગણી ઉપર આધારિત બની જશે. કે મને સારું લાગે છે તો હું કરું, નહીં સારું લાગે તો હું પછી વિશ્વાસ છોડી દઈશ. પણ જો સિદ્ધાંતો પર ટકેલો હશે, સાચા સિદ્ધાંતો, સાચું શિક્ષણ પર ટકેલો હશે તો એ વિશ્વાસ કદી ડગી નહીં જાય. રાઈટ? સાચા શિક્ષણ વગર જે આગેવાનો છે, જે સેવકો છે, એ બાઇબલ કેન્દ્રિત બનવાની જગ્યાએ લોકપ્રિયતા શોધે છે. કારણ કે સાચું શિક્ષણ એ લોકોની પાસે નથી. જે ચર્ચ છે, મંડળીઓ જે છે એ લોકો સંખ્યામાં તો વધે છે પણ પરિપક્વતામાં કશું નથી. કારણ કે સાચું શિક્ષણ એ નથી મળી રહ્યું. રાઈટ? અને એટલે યાદ રાખવાની જરૂર છે કે જે સાચું શિક્ષણ છે, સત્યનું શિક્ષણ છે, એ આધ્યાત્મિકતાનો શત્રુ નથી, પણ અજ્ઞાનતા જે છે એ આધ્યાત્મિકતાનો શત્રુ છે. અને એટલે આપણે સત્ય શિક્ષણને સ્વીકારવાનું એ બોરિંગ નથી. રાઈટ? એ ફક્ત સેવકોને માટે કે બાળકોને માટે નથી, એ દરેક વિશ્વાસીને માટે આવશ્યક પોષણ છે. અને એટલે એ બહુ જરૂરનું છે. ઓકે? સો આ પહેલી વાત છે. બીજું આપણે જે સમજીએ છીએ એ છે કે જે ખ્રિસ્તી વિશ્વાસોનું જો શિક્ષણ આપણી પાસે હોય તો આપણે ખોટા શિક્ષણથી સલામત રહી શકીએ અને ખોટા શિક્ષણનો આપણે સામનો બી કરી શકીએ. જો પહેલો તિમોથી 4થા અધ્યાયની અંદર પાઉલે તિમોથીને ઘણી બધી શિખામણ આપે છે અને એને સમજાવે છે, અને એ જે સત્યો શીખ્યો છે એને વળગી રહેવાને માટે એને ઉત્તેજન આપે છે અને બીજાઓને શીખવા માટે કે ભાઈ તું જો શીખ્યો હશે બરાબર તો જ તું એને બધા બીજાને શીખવી શકશે. અને એટલે પાઉલ એક પાડકીય તરીકે, એક આત્મિક પિતા તરીકે આ જુવાન તિમોથીને આ સલાહ આપે છે. અને એટલે એ બતાવે છે કે જે કોઈ પણ ખોટી બાબત હોય કે કોઈ પણ ખોટા સિદ્ધાંતો હોય કે અધૂરા સિદ્ધાંતો હોય
એને જો સમજવું હોય તો આપણને સાચું ખબર હોવી જોઈએ. ઉદાહરણ તરીકે માની લો ક્રિકેટની વાત કરીએ. ક્રિકેટમાં જે ઓવર કહે છે, રાઈટ? તો ઓવર કોને કહેવાય? તો 6 બોલ નાખે એને ઓવર કહેવાય. જે ખરા નો બોલ ના હોય, વ્હાઈટ બોલ ના હોય, પણ સીધા 6 બોલ નાખે તો એને ઓવર કહેવાય. પણ જો કોઈ અમ્પાયર હોય એ 3 જ બોલમાં ઓવર કહી દે કે ઓવર થઈ ગઈ, તો શું બધા લોકો માની લે? બધા ક્રિકેટરો માની લે? ના માની લે. કેમ? કારણ કે એમને ખબર છે કે ઓવર એ 6 બોલની હોય, એટલે એને ખબર છે કે 3માં 3 બોલમાં ઓવર ના થાય. એવી જ રીતે આપણને જો ખ્રિસ્તી વિશ્વાસના સત્યો ખબર હોય તો જ આપણે કોઈ શકે કે આ ખોટું છે, આ ખોટો સિદ્ધાંત છે, આવું બાઇબલ શીખવતું નથી. ક્યારે કહી શકીએ? કારણ કે જ્યારે આપણે સમજતા હોઈએ તો. જો હું સમજતો જ ના હોઉં, મને ખબર જ ના હોય કે સાચું શું છે, તો ખોટાનું કેવી રીતે બોલી શકું? રાઈટ? એટલે એ બાબત આપણને જરૂર છે. એના માટે આપણે સત્ય શિક્ષણ લેવાની જરૂર છે. વિશ્વાસમાં ટકી રહેવું હોય ને તો પણ આપણને આ સત્ય શિક્ષણની જરૂર છે. જો વિશ્વાસ, એના વગર વિશ્વાસમાં નહીં ટકી રહેવાય. રાઈટ? એના માટે બી આપણે એક એવા બ્રિજનો ઉપયોગ કરી શકીએ. એનો ઉદાહરણ સમજી શકીએ કે બ્રિજ બહુ સરસ દેખાય છે, બહુ રંગાયેલો દેખાય છે, બહુ પેન્ટ કરેલો દેખાય છે, સરસ દેખાય છે. એની ઉપર વર્ષોથી બધું ટ્રાફિક જાય છે, વાહનો બધા વહન કરી રહ્યા છે, પણ એક દિવસ અચાનક એ તૂટી જાય છે. તો શું એવું થાય? એનો અર્થ એ તો કહેવાય કે બધા વાહનોએ ઘસી દીધું એને. પણ શું થાય છે? એ વાહનો જવાના લીધે એ નબળો થઈ ગયો એવું નથી, પણ એનું પાયાનું જે કામ જ છે એ નબળું છે. અને એટલે એની નબળાઈ ત્યાં આગળ ખુલ્લી પડી જાય છે. અને એટલે આપણું જીવન, જો આપણું આત્મિક જીવન છે, ક્યારે તૂટી જાય છે? કે જો એને સાચા પાયા પર બાંધવામાં આવ્યું ના હોય. જ્યારે સાચા પાયા પર બાંધવામાં આવ્યું હોય તો એ હંમેશા ચાલુ રહે છે. ઓકે. સાચું શિક્ષણમાં આપણે ટકી રહેવું હોય તો એ પણ બહુ જરૂર. દાખલા તરીકે આપણે પેલો વૃક્ષ, જે ઝાડ છે, એનું ઉદાહરણ બી લઈ શકીએ. ઝાડ આપણને ઉપરથી મજબૂત લાગે, પણ જો તોફાન આવે તો જેના મૂળિયા અંદર સુધી હોય એ ઉખેડી નહીં જાય, પણ જેના મૂળિયા અંદર સુધી નહીં ગયા હોય એ ફેંકાઈ જશે. અને સતાવણીના જે વાવાઝોડા આવે ને એમાં આ છીછરા વિશ્વાસવાળા ફેંકાઈ જાય છે. કેમ ફેંકાઈ જાય છે? કારણ કે એમણે સિદ્ધાંતોમાં મૂળિયા લગાવ્યા નથી. રાઈટ? અને એટલે એ સિદ્ધાંતો શીખવાની આપણને બહુ જરૂર છે. ચોથું ને છેલ્લી બાબત આપણે જોઈને પૂરું કરીશું, અને એ છે કે જે ખ્રિસ્તી સિદ્ધાંતો છે એનું આપણે શિક્ષણ મેળવવાની જરૂર છે. કારણ કે જો આપણી પાસે શિક્ષણ હશે તો આપણે બીજાઓને એ શિક્ષણ આપી શકીશું. જો આપણી પાસે શિક્ષણ નહીં હોય તો આપણે બીજાઓને પણ દ્રઢ કરી શકીશું નહીં. અને એટલે એ જરૂરનું છે કે આપણે પોતે એના ઉપર વધારે અભ્યાસ કરીએ, સમજીએ, શીખીએ, અને એટલે આપણે બીજાઓને પણ એ પ્રભુના જે સત્યો છે એ સુધી લઈ જઈ શકીએ. દાખલા તરીકે તમે જુઓ ને તો લુકની લખેલી સુવાર્તા એનો 1લો જ અધ્યાય અને 1 થી 4 કલમ તમે વાંચજો. આમાં જે હું એવું કહું છું, મારી સમજથી, કે આ જે લુકે છે ને, આ 1 થી 24 અધ્યાય એક જ માણસના લખ્યા છે. એક જ માણસ. કોને? થિયોફિલને. હવે થિયોફિલ આ એક માણસ કે જેને શંકા હતી પ્રભુના સત્યો ઉપર, પ્રભુના જીવન ઉપર, પ્રભુના મરણ ઉપર, પ્રભુના પુનરુત્થાન પર. અને એટલે આ એક માણસની શંકા દૂર કરવા આ લુકે ગજબની મહેનત કરી અને આ 24 અધ્યાય એને બધા શોધીને લોકોને મળીને અને બધું કમ્પ્લીટ કરીને પેલાને વિગતવાર આપ્યું. કેમ? કારણ કે પેલો એક માણસ પણ વિશ્વાસ ખોટો ના શીખે. અને આ જરૂરી છે. જો તમારે મારે કોઈ એક માણસને બી પ્રભુમાં લાવવો છે ને, કે પ્રભુમાં દ્રઢ કરવો છે ને, તો તમારી મારી પાસે સાચું શિક્ષણ હોય ને એ બહુ જરૂરી છે. રાઈટ? અને ઈશ્વર ઈચ્છે છે. જોયું તમે? ઈશ્વર ઈચ્છતા ને તો આ લોકને એવું કહેતા, તું મારી જોડે બેસ, હું તને લખાવું છું, તું લખી દે. પણ તમે વાંચજો એ 4 કલમમાં આ લુકે કેટલી બધી મહેનત કરી છે. પણ એ પ્રભુએ મહેનત કરવા દીધી. કેમ કરવા દીધી? કારણ કે પ્રભુ ઈચ્છે છે
કે જે સિદ્ધાંતો તમે શીખો છો એ સાચા સિદ્ધાંતો છે, એનો પોતે તમે અનુભવ કરો, તમે પોતે સમજો. આંધળો વિશ્વાસ પ્રભુ ઈચ્છતા નથી. અને એટલે આપણને પ્રભુ બધું જ ચેક કરવાનું કહે છે, સમજણ આપે છે, અને પછી તમે વિશ્વાસ કરો. અને રૂકે આવું એક માણસ માટે કર્યું ને આપણે બી કરવાની જરૂર છે. રાઈટ. અને એટલે જ તિમોથીને પણ તીતસને પણ પાઉલે જે તૈયાર કર્યા કે તમે સંપૂર્ણ થાઓ કે જેથી સર્વ સારા કામ માટે તમે તૈયાર લોકોને કરી શકો. રાઈટ. તમે પોતે તૈયાર થાઓ અને બીજાઓને પણ તમે તૈયાર કરી શકો. રાઈટ. અને એના માટે આપણી સૈદ્ધાંતિક શિક્ષણનું જે શ્રેણી છે, શીખવાની વાત છે, એ બહુ જરૂરી છે. બીજું આપણને જોવા મળે છે નહીં, સાચું શિક્ષણ એ નવી પેઢીને એક દિશા આપશે. અત્યારની જે પેઢી છે એ પેઢી પ્રભુના જે વચન છે એને કેવી રીતે શીખી શકશે, એના સત્યોને કેવી રીતે શીખી શકશે, જ્યાં સુધી આપણા કુટુંબથી એની શરૂઆત ના થાય, આપણા મંડળીથી શરૂઆત ના થાય, આપણા એક્સટેન્ડેડ ફેમિલીથી શરૂઆત ના થાય, ત્યાં સુધી કેવી રીતે શીખી શકશે. અને એટલે આગામી પેઢીને જો ઘડવી છે તો પણ આપણી પાસે એનું સાચું શિક્ષણ હોવું બહુ જરૂરી છે. મંડળીને ટકાઈ રાખવી છે તોય સાચું શિક્ષણ બહુ જરૂરી છે. ઓકે. અને એટલે ખ્રિસ્તી વિશ્વાસના સત્યો, જે સિદ્ધાંતો આપણે સમજીએ છીએ, એ સિદ્ધાંતો એ ફક્ત માહિતી નથી. રાઈટ. જીવન સત્યો છે કે જેને આ દરેક વિશ્વાસીઓએ શીખવાનું છે, જીવવાનું છે અને લોકોને શીખવવાનું છે. રાઈટ. અને એટલે તો જ આપણી મંડળી, આપણું કુટુંબ મજબૂત બનશે. કારણ કે જો આપણે સત્યોને ટાળીશું તો આપણે મજબૂત બની શકીશું નહીં. રાઈટ. વિશ્વાસીઓ એ સત્ય દ્વારા જ પરિપક્વ થઈ શકે. રાઈટ. કોઈ માળખાઓ દ્વારા નહીં કે બીજી કઈ બાબતોથી નહીં. સત્યો શીખવવા દ્વારા જ પરિપક્વ બની શકે. જો શિક્ષણ નહીં હોય તો આપણો વિશ્વાસ એ કન્ફ્યુઝન બની જશે. આપણી જે આગેવાની છે એ ફક્ત સૂચનો આપવા માટેની વાત બની જશે અને સેવા કાર્ય એ ખાલી પ્રદર્શન બની જશે. પણ જો સાચું શિક્ષણ હશે તો જ આપણે ઊભા રહી શકીશું. જેમ એક દીવાદાંડી હોય, રાઈટ. દીવાદાંડી આપણે જોયા છે જે દરિયામાં હોય, રાઈટ. અને એ બધા જે લોકો છે, જે વહાણો જાય છે, એને દિશા બતાવવાનું કામ કરે છે. એ દરિયામાં તણાઈ જતી નથી, લહેરોમાં તણાઈ જતી નથી, પણ એ દિશા બતાવવાનું કામ કરે છે. એવી જ રીતે આપણે વિશ્વાસીઓ તરીકે સિદ્ધાંતોમાં બહુ જ મક્કમ રહીએ કે જેથી બીજાઓને માર્ગદર્શન આપી શકીએ. રાઈટ. અને પોતે બી સ્થિર રહી શકે અને બીજાઓને પણ માર્ગદર્શન આપી શકીએ. અને એના માટે આપણે ડોક્ટ્રિનલ ટીચિંગ લેવું જરૂરી છે. વિશ્વાસના સત્યો શીખવા જરૂરી છે કે જેથી જ્યારે આપણા વિશ્વાસ માટે પ્રશ્ન પૂછવામાં આવે તો આપણે એનો ક્લિયરલી જવાબ આપીએ, કોઈ કન્ફ્યુઝન હોય નહીં. રાઈટ. અને એટલે આ વર્ષ આપણે એના માટે સમર્પિત થઈએ છીએ કે પ્રભુના જે સત્યો છે એને આપણે શીખીશું. અને દર સોમવારે આપણે આ રીતે આગળ વધવા માંગીએ છીએ. સો થેન્ક યુ સો મચ. તમે જોડાઈ શક્યા આજે અને આપણે પ્રભુના વચનમાંથી આ બાબતો આપણે સમજી શક્યા છીએ. સો તમારો બહુ જ આભાર માનું છું. થોડોક સમય આપણે